જય ઇન્ટરવ્યુ આખું ખરાબ કરી નાખ્યું. કેટલા દાંત કાઢવે ખબર છે? ચાલો આપણે ઇન્ટરવ્યુ ઉતારવાનું છે. બધા મિત્રોને જય માતાજી, જય દ્વારકાધીશ. શું કે મારી યુટ્યુબ ફેમિલી બધાય મજામાં? મારે બધું મજામાં તો આવી ને. અત્યારમાં આપણે આવી જાય છીએ નેદવા. જો આપણે બધા નેજી છે. હવે શીબડું બતાવો. મોટું તમારે શીબડું છે ને તો ઓલા પણ એક છે, તમને તો બતાય ના છે ને. હે ને હું ઇન્ટરવ્યુ ઉતારતો ને ભાઈ ને દાંત જોવો, દાંત નહીં આવતા. આકલે મેં સૂપ કરાવ્યો. એટલું કંઈક ખડ છે જોવો, ઘણું બધું ખડ છે ને. અમે અહીં બધા નેજી છીએ, એવું બધું છે. બધા વિડીયો બના દેતો ને હું તમને કંઈક નવીન વસ્તુ બતાવું. આ હું છે કોમેન્ટ કરીને કહી દે. તો આનું નામ મને નહીં આવડતું. આનું શું કહેવાય? તને નહીં આવડતું? ફેમિલી નામ જ કઈ નહીં આવડતું. હે ને મારે આયા સોંપેલું છે. મને તમે કઈ હેળ ન હું કેમ કે મને ખબર તો મારે ખેતીવાડીનું કામ ન હોય. હું મસ્બામાં તો તમે સાંજે વિડીયો જોયા છે બધાને. હું મસ્બામાં જ હોય. આ કંઈ ખબર તો ના પડે હું છે એમ. તો આપણે નેગી રાખવાનું છે તો આપણે રાખતા રહીએ ને. આ ભાઈ કોઈક બીજા નેતું તો આમાં ખડ આવવા દે. તો કોણ નેતું? મહિલા નેતો ખડ આવવા દીધું. તો હાલ આપણે નેતા મળી. તો ફેમિલી આપણે ખાવા આવ્યા ને ખાઈ દીધું છે ને. હવે આપણે ભાજી મમ્મી તૈયાર થાય છે. જબો પહેરે છે ને દવા એટલે ને આપણે આગળ નહીં અહીંયા જ નેદો ને આપણે લઈ લઈએ નેદવા. થોડુંક ભાજી નેદવા આવ્યા ને આપણે ઘણું બધું નેદી નાખ્યું ને. આપણે હે ને તો મહેશભાઈ ને નીતોની હે ને બે બંધારી જા ભૂંગળા કાઢવા. 2 ભૂંગળા કાઢ્યા ને. હે ને આપણે નેજીને ગરમી થાય વાત પૂછવાની. એમાં પાછી આ તમે અડદની દાળ ખાધી. પાણી બહુ પડે. હું મમ્મી તો કળશા પડે ને 2 એક કળશા પી ગયા. તો ચાલો હવે બધા મેં નેદવા મળી જો બધી નેદે છે. તો ફાઇનલી હાડ આવી ગયા થઈ ગયા છે. વાત કહું આળા ખરતી નેદવાની ગરમી થતી એટલે અમારે તો ટીડીયા વગાડવાનું છે ને પછી નેદવાનું છે. અમે બધું નેગ્યા છીએ. એલા નેજી છીએ નેજ્યા નહીં તો હું એટલે પૂગી ગયો. ઓલા પણ એટલે હેડલ છે એટલે પૂગી જાય. હારો ડીજે વગાડીએ એવું બધું છે. કોટડામાં કાળિયા ભીલણી, કોટડામાં કાળિયા ભીલણી હાલો અમે નેદવા મળી હવે. તો ફેમિલી આપણે બપોર થઈ ગયું છે ને. બપોરમાં હે ને આપણે નેદીને આવી ગયા છીએ ને. તો મસ્ત મજાનું છે. બપોરા કરવા આવી જા. હા છે અડદની દાળ ને આ મરસા છે તળેલા ને આ છે લાપસી. સાલો બધા ખાવા ને બધા ખાઈ ને. તો આ હેડી હાંઠો આવો હે ને તે કેટલો ગળ્યો ખબર? હા તો આવો હે ને તે એટલો ગળ્યો હે ફૂલે ફૂલ ને. તમે હેડીના બાગ બતાવો. નાનો એવો છે હું તમને બતાવું. જો અહીં બતાવી નાનો શેરડીનો બાગ છે. તો હાલો બધી જમવા મળી. તમે ચાલો બધા ફેમિલી આપણે ખાઈ દીધું છે ને. હવે કડી ઉભા રહી ને પછી ભાજી નેદવા ભાજી મળું. ફાઇનલી ફેમિલી આપણે આવી ગયા છીએ નેદવા. તો તમને બતાવો હવે કેટલું રૂ એમ. આ જો અમે એટલું આ બધું નેદી નાખ્યું છે. એટલું રૂ છે હવે એવું બધી છે. હવે બધા નેદવા આવી ગયા છીએ. તો હાલ અમે બધા નેદવા મળી ગયા હવે ને. જે બહુ વાદળા છે પણ વરસાદ આવતો નહીં. તમને બતાવું આ ફોનમાં વાદળા બહુ બતાતા નહીં. તો એટલા આવા કંઈક છે. એન્કર છે પણ એને કે બતાતા નહીં. બહુ વાદળા છે પણ બતાતા નહીં. તો ચાલો બધા નેદવા મળીએ. કેટલા 7:30 થઈ ગયા છે ને. આપણે અહીં નેદવાનું ચાલુ છે એટલે પૂગી જાય. તો ત્યાં કહું ચાવડા મોટું મોટું ફળ બતાવી એટલે બધી પણ છે. આંટી જેટલી લેતા આ બધું ને દઈ ગયું. બધું એટલે બધું ને હવે એટલું બાકી છે. જવા એટલું બાકી છે. બીજું કંઈ લાગ બાકી નહીં. તમે બધી નેદવા મળી ગઈ. જવા આ ભાઈને હે ને માવાની લાલચ દઉં ને આમાં નેદવા આવ્યો કઈ લે એને એમ કીધું હે તો માવો ખવડાવી દુકાને લીમતી છે. મને નેદવા આવ્યો એવું કાંઈ તને ફેમિલી મસ્તી કરું એનો સાથ દઈ છે. એવું બધું સારું નેદવા મળું. મારો સાથ આવડા છે જો આવડા મારો સાહે તાલું નેદવા મળ્યું. આપણે નેદવાનું થોડુંક બાકી રહ્યું ને. મારા મામાને સમજા આપણે મહેશભાઈ રાખણ તળે અને દવા સાટણ છે. હવે જો હા મહેશભાઈને પપ્પે મારો હાલે હાસું તારું એવું છે. ફેમિલી ને દવા સાટો આપણે એક પપ સાટી દીધો છે ને. આ પપમાં હે ને સાસનું થોડુંક ઓછું થઈ ગયું છે. અને બહુ સાસનું કંઈ લગતું નહીં એવું લાગે. એવું જ ને પણ સાસનું કંઈ લાગશેલું નહોતું. તો એક પપ સાટી દીધો ને પાછો ભરવા આવશે એ બધું. તો ફેમિલી આપણે નહીં બીજો પપ્પા ફરજ હતું
તો આ બીજા પણ આપણે ભરાઈ ગયો ને હવે આપણે પાછા ભાઈ સાટવાના આમ છે ને બહુ સારસિંગ ને આમાં એટલા પાપ સટાય એટલે કંઈ નક્કી નહીં બીજું ને મહેશભાઈ સાટ દે આમાં તો કાંઈ લગભગ કંઈ સટાય નહીં આ ખેતરમાં પછી કાંઈ એક બીજું છે એમાં પછી વેલકર એક છે એમાં લગભગ સટાય તો નહીં એ કાલ સાટ દેવો તારે આવે રીંગણ સાટી દઈએ તો અમે તો ફેમિલી આપણે છે ને એક પપ બીજો ભરી લીધો દવા એક પપ છે પાછો બીજો ભરી લીધા તો આપણે સાટવા ભાગીએ હવે આપણે દવા સાટીને લઈએ બસ ને તો આપણે આ ખાવા આવી જાવ વટાણા લીલા વટાણા છે એના આપણે વિડીયો એડિટ કરીને મૂકવાનો છે તો આશા કરું આજનો વિડીયો તમને ગમ્યો છે ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને ભૂલતા મચી ગયો ને તો જય માતાજી બાય બાય.